આજ તો પેલા રુદુને નવરાવ્યો અને પછી મેં નાહી લીધું, કારણ કે મહેમાન હતા એટલે નાવાનો વારો આવ્યો નહીં ને મહેમાન વયા ગયા એટલે ઘર ખાલી ખમ અને વૈધા હું ને રુદુ. પછી હું મહેમાન વગર તો કાંઈ મજા નહોતી આવતી. 2 દી મહેમાન હતા એટલે બહુ મજા કરી લીધી. કાંઈ નહીં, હાલો મહેમાન કાંઈ કાયમ તો ન હોય. અને મહેમાન વયા ગયા અને મહેમાને મને પૈસા દીધા એટલે મારા ડબરાનું મુહૂર્ત થઈ ગયું. આ આપણું બચત ખાતું છે, હવે આપણે બચત કરવાની છે. અને હાંજે રાંધવાની રજા નહોતી. મારે ને રુદુને જ મંચુરિયમ ખાવાનું હતું, પપ્પાને મનોજ હાટું તો રાંધવાનું હતું. અને પછી હું ને રુદુ માંડ્યા ખાવા મંચુરિયમ. રુદુ મારો વારો ન આવવા દે ને હું રુદુનો વારો ન આવવા દઉં, કારણ કે મને ને રુદુને મંચુરિયમ બહુ ભાવે. અને મંચુરિયમ ખાઈને એવી એનર્જી રુદુને આવી ગઈ કે રુદુ માંડ્યો સીધો કામ કરવા. અને મંચુરિયમ પાછું હતું 1 નંબર, બહુ મજા જ આવી ગઈ ખાવાની. અને આ સ્વેટર ભેગી આ બુટી ફ્રી આવી હતી, જોવો લટકણ જેવી. તો રુદુ જોઈને માંડ્યો દાંત કાઢવા કે મમ્મી આ શું કરે છે. મેં કીધું કાંઈ નહીં રુદુ, હાલ તારે કરવું હોય તો આનાથી તો મેકઅપે થાય. તો રુદુ કે મમ્મી હું મેકઅપ